હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ મિની ટી શર્ટ બનાવવાનું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ છે. તો આપણે આજે મિની ટી શર્ટ બનાવીએ. આ મિની ટી શર્ટ આપણે નાના બાળકોને ઘોડિયાની દોરીમાં લગાવવા માટે બનાવેલું છે. તમારે જો કિચન માટે યુઝ કરવું હોય તો પણ કરી શકો છો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તો આપણે બનાવીએ મિની ટી શર્ટ. એના માટે આપણે પીચ અને મરૂન કલર લીધેલો છે. એના માટે આપણે પહેલાં 28 સાંકળી લેવાની છે. બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને આ 28. આપણે કુલ 28 સાંકળી બનાવી લીધી છે. ત્યાર પછી આ પહેલી સાંકળી સાથે આપણે એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ખાલી આ ઉપરનો એક જ લૂપ રહેવા દેવાનો છે, બાકીના નીચલા બંને લૂપ સાથે આપણે એને જોઈન્ટ કરી દેવાની છે. ત્યાર પછી 3 સાંકળી લેશું. ઉપરના બંને લૂપ લઈ લેવાના છે અને આ દોરો છે આપણો એ આપણે એની સાથે લઈ લેશું. ત્યાર પછી આ એક પાસો, 2 અને આ 3. 4 પાસા થઈ ગયા કુલ આપણા. 1 3ની સાંકળી અને 3 પાસા આપણે લીધા છે. ત્યાર પછી આ 5મી જે સાંકળી છે આપણી એની અંદર એક પાસો લીધો. ત્યાર પછી એની જગ્યા ઉપર આપણે બીજી વાર પાસો લેવાનો છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે. એ જ જગ્યા ઉપર વળી પાછા આપણે 2 પાસા બનાવવાના છે. તમે જોઈ શકો છો આપણે પહેલાં 4 વખત એક પાસા લીધા છે, જ્યારે 5મી સાંકળીમાં 2 પાસા, 1 સાંકળી અને 2 પાસા લીધા છે. ત્યાર પછી હવે આપણે એની પછીની સાંકળીમાં એક પાસો લેવાનો છે. નેક્સ્ટમાં એક, એના પછી નેક્સ્ટમાં એક, નેક્સ્ટમાં એક, અને નેક્સ્ટમાં એક. એવી રીતે આપણે 5 પાસા એક વાર લઈ લીધા છે. ત્યાર પછી આપણે પાછા 6ઠ્ઠી જગ્યા ઉપર આવીએ ત્યારે એનું એ જ કરવાનું છે. એકના એક પાસાની અંદર 2 વાર, એકની એક સાંકળીની અંદર 2 વાર પાસા, ત્યાર પછી પાછી એક સાંકળી અને એની એ જ જગ્યા ઉપર વળી પાછા આપણે 2 પાસા લેવાના છે. બે પાસા, એક સાંકળી અને 2 પાસા. ત્યાર પછી નેક્સ્ટમાં એક પાસો. હવે બધી સાંકળીમાં સિંગલ પાસા લેતા એવી રીતે આપણે 7 વાર પાસા લેવાના છે. આ 2, 3, 4, 5, 6 અને
7 7 વાર પાસા લીધા પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા, એક સાંકળી, ત્યાર પછી પાછા 2 પાસા, બે સાંકળી, એક પાસો, 2 સાંકળી. નેક્સ્ટમાં આપણે 5 વખત એક વાર પાસા બનાવવાના છે. 1 2 3 4 5. 5માં એક વાર પાસા બનાવવાના છે. ત્યાર પછી છઠ્ઠી સાંકળીમાં પાછું એઝ ઇટ ઇઝ 2 વાર પાસા, એકની એક સાંકળીની અંદર એક સાંકળી લેવાની છે અને વળી પાછા 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી આપણી પાસે કુલ 3 સાંકળી વધી છે, તો ત્રણેયમાં એક વાર પાસો બનાવી લઈએ. આ 1 2 અને આ 3 લેવાઈ જાય પછી આ પહેલી સાંકળી સાથે આપણે એને જોઈન્ટ કરી દેશું. આપણું આ લંબચોરસ જેવો કોઈ આકાર બનશે. ત્યાર પછી આપણે 3 સાંકળી બનાવી લેશું. હવે દરેકમાં એક પાસો જ લેવાનો છે. અહીંયા આખો જ લઈ લેવાનો છે. આ 3ની સાંકળી સાથે ગણતા જશો એટલે 1 2 અને 3 4 5 અને આ 6 પાસા લીધા પછી અહીંયાથી આપણે આ હોલમાં, અહીંયા હોલ હતો આપણી જે સાંકળીવાળો, ત્યાંથી લઈ અને સામેના હોલમાં નીચેની સાઈડથી લેવાનું છે. સામેના હોલમાં ઉપર નથી જવાનું, નીચેની સાઈડથી સામેના અહીંયા જે આપણે હોલ હતો એમાં નીચેની સાઈડથી જઈ અને આવી રીતે પાસો બનાવી લેવાનો છે. જોઈ શકો છો તમે પાસો કમ્પ્લીટ બની ગયો છે. ત્યાર પછી સામેની બાજુ આપણે બધામાં એક પાસો બનાવતા જઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને આ 11 પાસા લીધા પછી 12મો પાસો આવી રીતે બનાવવાનો રહેશે. અહીંયા હોલ આવી ગયો છે એટલે ઉપરની સાઈડનાથી લેવાનું છે અને સામેના હોલમાં આપણે નીચેની સાઈડ જવાનું છે. અહીંયા હોલ છે આપણો, નીચેની સાઈડથી એટલે આપણે અહીંયા 12 પાસા બની ગયા. 11 બનાવ્યા હતા અને આ 12મો પાસો બનાવ્યો. હજી એકવાર તમને બતાવું છું કરીને. આ હોલમાં એક લૂપ લઈ અને આ હોલમાં ઉપરથી લેવાનું છે અને સામેના હોલમાં નીચેથી કાઢવાનું છે એટલે પાસો આપણો કમ્પ્લીટ બની જશે. ત્યાર પછી સામેની સાઈડમાં જતું રહેવાનું છે. ત્યાં પણ બધામાં એક પાસો બનાવતા જઈએ. બંને બાજુની સાઈડ આપણે 12 પાસા બનશે. પાંચ પાસા બની ગયા. આ બાજુ 7 થયા હતા. 1 2 3 4 5 6 ને 7. હવે આને આપણે સ્લીપ ટીચથી જોડી લેવાનું છે. હવે ક્યાંય પાસો વધારવા ઘટાડવાનો નથી. એઝ ઇટ ઇઝ આપણે ઉપર બનાવતા જવાના છે પાસા. 3 સાંકળી લીધી છે
દરેક પાસાની અંદર એક એક પાસો બનાવતા જશું. તમે જોઈ શકો છો બધામાં આવી રીતે કમ્પ્લીટ બનાવી લઈએ. આ આપણી ત્રીજી હરોળ છે. આના પછી હજુ આપણે એવી રીતે 2 હરોળ બનાવવાની છે. કુલ 5 લાઈન બનાવવાની છે. તો તમે 5 લાઈન બનાવી કમ્પ્લીટ કરી લ્યો. આપણે ત્રીજી બનાવી છે, ચોથી અને પાંચમી, 1 2 3, ચોથી અને પાંચમી એવી રીતે બનાવી નાખો. આપણો 5મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આ ઉપરની કિનારી બનાવવાની છે. આપણે આટલું બનાવી લીધું છે. હવે આપણે આ બનાવી લઈએ. તો આને જોઈન્ટ કરી દેવાનું પહેલાં. ત્યાર પછી આ આપણે મરૂન છે એ સ્ટાર્ટ કરી દેશું. એક સાંકળી લઈ હવે આ બંને ઊન જે છે આપણે એને સાથે લેતા જશું અને સિંગલ પાસો બનાવતો જવાનો છે. દરેકમાં એક એક સિંગલ પાસો બનાવતા જશું. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લીધું છે. હવે આપણે અહીંયા 14 સાંકળી લેશું. 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 સાંકળી લીધા પછી આપણે અહીંયા એક પફ ટીચ બનાવવાનું છે. પફ ટીચ બનાવવા માટે આપણે 1 2 3 અને ચોથી સાંકળીમાં 2 વાર લૂપ લાઈન બનાવવાનું છે. 1 અને આ 2 લૂપ લઈ અને કાઢી લેશું. એક સાંકળી લઈ લેશું. ત્યાર પછી આ જે સાંકળીવાળો ભાગ છે ત્યાં પહેલામાં નહીં બીજામાં એક પાસો છોડી અને ત્રીજામાંથી આપણે જોઈન્ટ કરવાનું છે. ત્યાં પણ આપણે સિંગલ પાસા જ બનાવવાના છે. 1 અને 2 વાર સિંગલ પાસો બનાવ્યા પછી આ ત્રીજો અને ચોથો બંનેમાંથી એક પાસો કરવાનો છે. ત્યાર પછી આ 1 અને 2 વખત સિંગલ લેવાનું છે. 3 વખત અને ચોથું અને પાંચમાનું ભેગો કરી વળી પાછું એક પાસો બનાવવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ 3 વખત સિંગલ બનાવીશું. ચોથો અને પાંચમો ભેગો કરી દઈશું. ત્યાર પછી 2 વખત આપણે સિંગલ બનાવીશું. 1 અને આ 2. ત્રીજો અને ચોથો બંને ભેગો કરી દઈશું. ત્યાર પછી નેક્સ્ટમાં 1 2 અને 3 અલગ અલગ બનાવીશું અને ચોથો અને પાંચમાનો સ્લીપ 2માંથી એક પાસો બનાવી લઈશું. ત્યાર પછી આ 1 2 અને આ 3 પાસા લેવાઈ ગયા પછી આની જે સાંકળી હતી એમાંથી લઈ અને આની સાથે આમ જોઈન્ટ કરી અને સ્લીપ ટીચ કરી દેવાનું છે. પહેલી સાંકળી લેવાની છે. જોજો
અને સ્લીપ ટીચ એક સાંકળી લઈ અને હું કટ કરી લેવાની છે. આ નીચેની ઊન પણ આપણે કટ કરી લઈએ. જો તમારે સાંકળી બનાવવી હોય તો સાંકળી લઈ લેવાની છે, અને ખાલી ટી શર્ટ બનાવવું હોય તો સાંકળી લેવાની નથી. અને આપણે અહીંયા અંદરની સાઈડ નોટ લગાવી લેશું. હવે આપણે સ્લીવના ભાગ ઉપર સિંગલ પાસા બનાવવાના છે. અહીંયાથી સ્ટાર્ટ કરીશું. દરેકમાં એક સિંગલ પાસો લેવાનો છે. પૂરું થાય ત્યાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી બધામાં એક વાર સ્લીપ ટીચ ઉપર કરી લેશું, જેથી કરીને સ્લીવનો વ્યવસ્થિત દેખાય. પૂરું થયું ત્યાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈ ઊન કાપી લેશું. એની અંદરની સાઈડ નોટ લગાવી લઈશું. આ સ્લીવને આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું, જ્યારે બીજી બાજુની સ્લીવને અહીંયાથી કરવાની રહેશે. દરેકમાં એક પાસો લેતા જાય. વધારાની ઊન આપણે સ્લીપ ટીચ કરી લઈએ બધામાં એક વાર.
આપણું ટી શર્ટ છે એ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમે હવે આમાં સાંકળી કરવા માંગતા હોય આવી રીતે, તો તમારે અહીંયા ઊન કટ કરવાની નથી. અહીંયા જોઈન્ટ કર્યા પછી આ બંને ભાગને જોઈન્ટ કરી અને સીધું સાંકળી લઈ લેવાની છે. અને જો તમારાથી ભૂલથી કટ થઈ ગયું છે તો પાછું બંનેને જોઈન્ટ કરી આવી રીતે આમ જોઈન્ટ કરી અને 14 સાંકળી લઈ લેવાની છે. 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 સાંકળી લીધા પછી આટલી ઊન રાખી આ તમારું મિની ટી શર્ટ બનીને રેડી થઈ ગયું છે. અને હવે આ ઊન જે છે એને આપણે અંદરની બાજુ ગાંઠ લગાવી લેશું, જેથી કરીને ક્યારેય નીકળે નહીં. અથવા તમે સોય દોરાની મદદથી પણ કરી શકો છો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી વિડીયો શેર કરજો, જેથી જેમને પણ આવા રમકડાની દોરીના રમકડા બનાવવા હોય એમના સુધી મારો વિડીયો પહોંચે. અને હજુ આગળ પણ મારા બીજા વિડીયો આવશે. તમે જોઈ શકો છો કેવા લાગે છે. તમે ટી શર્ટમાં કોઈ પણ કલર તમારી રીતે પસંદ કરી અને બનાવી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.